મિત્રો આપણી સાથે અત્યારે નીતાબેન છે, જેઓને ખૂબ જ ગેસની તકલીફ છે. તો આપણે એને કંઈ પણ શરીરમાં કંઈ પણ જગ્યાએ આપણે દબાવશું ને તો એને ખૂબ જ ગેસ થશે. આપ જોઈ શકો છો મિત્રો. કાન ખેંચશું તો કાનમાં તે જો આંખોમાં પણ છે. પગમાં 999 નાડીઓમાં છે. બધી જગ્યાએ થાય. આ કેટલા સમયથી તમને તકલીફ? 2011 24 નવેમ્બર. એટલે શું કાંઈ એની મહેનત થવા માંડ્યું હતું કે મારે સિઝેરિયન પછી આવું તકલીફ થઈ ગઈ? પછી આવી તકલીફ થઈ ગઈ. દવા કેવું કઈ લીધેલું તમે? બહુ જ લીધી. ઇલેક્ટ્રિક પોઈન્ટ આમાં બધામાં અપાવેલા છે, તોય કાંઈ નથી સેટિંગ થતું. મેં પેશાબ 3 મહિના મારો પોતાનો પીધો. કાંઈ વાંધો નહીં, હાલો આપણે કરીએ દેશી દવા જ્યાં કહી ત્યાં તમારો વિડીયો જોઈને નહીં આવ્યા. 6 મહિનાથી લગાતાર જોઉં છું. કાંઈ વાંધો નહીં, કરીએ તમને સરખા. ચલો જીરું મેગી લાવો. થોડો લૂઝ રાખો. શરીર લૂઝ રાખો. ઊંડો શ્વાસ લ્યો માતાજી. થોડો લૂઝ રાખજો માં. મિત્રો આપણી સાથે નીતાબેન છે, જેઓને બહુ જ ગેસની તકલીફ હતી, બહુ જ. તો નીતાબેન આપ ક્યાંથી આવો છો? અમદાવાદ થી આવું છું. કેવી તકલીફ હતી આપને? ભયંકર તકલીફ હતી સાહેબ, ભયંકર વાત. શું થાતું ને? કેટલા વર્ષથી આ ગેસની તકલીફ હતી? 2011 થી. 12-13 વર્ષથી. 12-13 વર્ષથી ગમે ત્યાં અડો એટલે મને હુટકાર આવતા. મેં ઇલેક્ટ્રિક પોઈન્ટ પણ અપાવેલા છે. મારો પેશાબ મેં 3 મહિના પીધેલો છે. જ્યાં કોઈ કે આ જગ્યાએ સારું થાય છે ત્યાં અમે જઈ લઈશું. હવે અડીએસ તો નથી આવતો? નહીં. પાકું? પાકું. નકર તો બહુ જ આવતો. હા. હવે અડીએ તો આવતો નથી? નહીં. હા. અને દવા કેવું કઈ તમે 13 વર્ષમાં લીધેલું કે? બહુ જ લીધી છે. બહુ જ લીધી. અને અહીંયા કેટલી વાર તમે આવ્યા? આ બીજી જ વાર આવી. હવે કેમ છે? બહુ સરસ છે. આવ રેડી? રેડી. વાહ ભાઈ વાહ. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? મૂકો. બરોબર. હા. અને જરૂર મુલાકાત સાહેબની લેજો. 100% સારું થઈ જશે. મારે તો બહુ જ પ્રોબ્લેમ હતો. સારું થઈ જશે. મારી જોડે કોઈ બેસતું નહીં કે આમને વળગાડ છે કે મને હોટકાર આવતા ને એમ કહેતા. વળગાડ છે એમ? હા. 80 વર્ષના દાદા બેઠા હોય ને કે આમને નક્કી પારકો પલ્લો છે એ આપણે કાઢી નાખ્યો. હા, કાઢી નાખ્યો. પારકો પલ્લો કાઢી નાખ્યો. હવે કઈ થતું નથી ને? કશું જ નથી થતું. કાંઈ વાંધો નહીં, ભૂલી જાઓ. વળગાડ બળગાડ બધું તમારો નીકળી ગયો છે. બરોબર. હવે સાવ રેડી છે. એ આપણે એડજસ્ટમેન્ટ કરી દીધું. જે નાભીનું એડજસ્ટમેન્ટ અને એડજસ્ટમેન્ટ હતું એ આપણે એડજસ્ટમેન્ટ કર્યું એટલે તમને બધું રેડી થઈ ગયું. હવે કાંઈ તકલીફ થતી નથી.